અધ્યાય 4 શ્લોક 27। બીજા કેટલાક યોગીઓ જ્ઞાનથી પ્રજ્વલિત આત્મસંયમરૂપ યોગના અગ્નિમાં તમામ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ અને પ્રાણશક્તિના તમામ કાર્યોને આહુતિ રૂપે અર્પણ કરે છે। ભગવાન આ શ્લોકમાં કહે છે કે કેટલાક સાધકો પોતાની તમામ જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિઓ અને પ્રાણશક્તિના તમામ કાર્યોને આત્મસંયમરૂપ યોગના અગ્નિમાં યજ્ઞ તરીકે અર્પણ કરે છે। આ યજ્ઞ આપોઆપ થતો નથી, તેના માટે પહેલાં આત્મસંયમની અગ્નિ પ્રગટાવવી પડે છે। આ અગ્નિ આત્મજ્ઞાનથી પ્રજ્વલિત થાય છે, પછી જ સાધક પોતાની ઇન્દ્રિયો, મન અને પ્રાણોની તમામ પ્રવૃત્તિઓને જાગૃતપણે અને સ્વેચ્છાએ તેમાં સમર્પિત કરી શકે છે। પશુઓ પોતાની વૃત્તિઓ પ્રમાણે આપોઆપ વર્તે છે। તેઓ વિવેકપૂર્વક પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ મનુષ્યને ભગવાને વિવેક શક્તિ આપી છે, તેથી તે જાગૃતપણે પોતાના જીવનને સંયમિત કરી શકે છે અને આત્મજ્ઞાનના માર્ગે આગળ વધી શકે છે। અહીં આત્મસંયમરૂપ યોગને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યો છે। જેમ અગ્નિમાં નાખેલી વસ્તુ દહન પામે છે, તેમ આત્મસંયમના અગ્નિમાં ઇન્દ્રિયોની ચંચળતા, અહંકાર અને વાસનાઓ ધીમે ધીમે દહન પામે છે। અહીં જ્ઞાનેન્દ્રિયો એટલે જ્ઞાન પ્રાપ્ત કરાવતી ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, જ્યારે કર્મેન્દ્રિયો એટલે કાર્ય કરાવતી ઇન્દ્રિયો વાણી, હાથ, પગ, વિસર્જન અને પ્રજનનના સાધનો, આ બધાની પ્રવૃત્તિઓ આત્મસંયમના યોગમાં સમર્પિત થાય છે। અહંકારને દૈવી સત્યના પ્રકાશમાં નિયંત્રિત રાખવાનું નામ આત્મસંયમ યોગ છે। જ્યારે સાધક સમજે છે કે તેનું સાચું સ્વરૂપ શરીર કે મન નહીં, પરંતુ શુદ્ધ આત્મા છે, ત્યારે અહંકાર પોતાની યોગ્ય મર્યાદામાં રહેવા લાગે છે। આ માટે સાધકે સતત વિવેકનો ઉપયોગ કરવો જોઈએ। તેને હંમેશા મર્યાદિત અહંકાર અને અનંત આત્મા વચ્ચેનો ભેદ ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ। એકવાર આ ભેદ સ્પષ્ટ થઈ જાય પછી તેને સતત પોતાના સાચા આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવાની સાધના કરવી જોઈએ। આ જ પોતાના દ્વારા પોતાને સંયમમાં રાખવો એમ કહેવાય છે। ભગવાને સમજાવેલો આ આંતરિક યજ્ઞ જ સાચો યજ્ઞ છે। આ સાધના દ્વારા જ ઇન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની અશાંત દોડ સંપૂર્ણપણે નિયંત્રિત થઈ શકે છે। ઘણા લોકો બહારથી અનેક ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ અંદર કોઈ પરિવર્તન લાવતા નથી। ભગવાન અહીં સૂચવે છે કે બાહ્ય યજ્ઞ જેટલો જ મહત્વનો આંતરિક યજ્ઞ પણ છે। સાચી સાધના ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે આ આંતરિક યજ્ઞ સતત જીવનમાં ઉતારવામાં આવે।